બોલીએ મસ્તરામ બાપુની અડધા બોલ્યા ને અડધા નથી બોલ્યા. બોલીએ મસ્તરામ બાપુની. રોખાભાઈ બોલ્યો, ગગજી નથી બોલ્યો. ગગજી બોલશે તો એના ઘરના નહીં બોલે. એટલે બધા એક સાથે જેવી જયમાં જામશે એવી જ ભજનની મજા આવશે. બોલે મસ્તરામ બાપાની. હજી થોડુંક ઓરું ખવાય. કેટલી કેરી ખાધી? એક જ ખાધી. બોલે મસ્તરામ બાપાની. પંચમુખી હનુમાનજી મહારાજ કી, रामदेव जी महाराज की, कोटलावाड़ी चामुंड मात की, मंगल मात की, निष्कलंक महादेव की, सर्वणिया महादेव की. ओम नमः पार्वती पते हर हर महादेव. અને મારી કમલાસની શકલ વિશરે હતી માતું હંસવાહિની. મારી દુર્ગાય દેહું સમાન. આ મારી રમતા ભમતા તારા છોરુડા અને કોઈ દિવસ આ ગાય નીકળી રે જાય. એ એની જનની પાછળ જાય. અરે રે મારી ખબરો લેજે તું ખોડિયાર. આ દુઃખ હરણી માં તું કુળદેવી. કુળદેવી આપણી માં હોય તોય ભલે, જગત જનની જગદંબા હોય તોય ભલે, માઈ માં છે. આ દુઃખ હરણી માતું કુળદેવી અને મારી કરણી કર જય માતું સહાય. પણ જાહેર જગમાં તું માં જોગણી. અરે રે તને વંદુ હું પીઠડિયા. આ મારી અંદ લાંબ લફટ સોરું બને માં. માત તું સોડ માં તોય માયા. આજ ખોળ લે ખેલતા બાળ ને માવડી. આજ તર સોડ માતું હે જોગ માયા માડી. આજ તર સોડ માં હે જોગ માયા માડી. આજ તર સોડ માં જોગ માયા. સોરઠી મારી જગજુની અને એ મારો ગઢ જૂનો જોને ગિરનાર. પણ હાવો આવદડા જા હેંગળ પીવે
ઋતુ ચક્રમાં ફેરફાર થઈ ગયા છે ભોગાભાઈ. ઘડીકમાં વરસાદ આવે. હમણાં 6-7 દિવસથી વરસાદની હેલી હતી આપણે ભાવનગર વાવાઝોડું. એટલે અંબાલાલ આગાહી કરે ત્યારે શું થાય કઈ નક્કી જ નહીં. ત્યારે એવું વરસાદી વાતાવરણ હોય ને એક્શન બોલ હોય ત્યારે અષાઢ ઉચ્ચારણ અષાઢ ઉચ્ચારણ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દેકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ ના નહીં સમારમ વ્યાસ અપારમ નંદ कुमारम निर्धारी राधे प्यारी में बलिहारी गोकुड़िया वो गिरधारी गिरे गोकुल. હમણાં ચૈત્ર મહિનો ગયો. ચૈત્ર મહિનાની નવરાત્રી એટલે કે માં બહુસરની આરાધનાની ઋતુ. એટલે એ નવરાત્રી હોય ચૈત્ર મહિનાની અને માને એક ક્ષણમાં યાદ કરવી હોય તો કઈ રીતે? નવરાત નવેલી આ તુષારભાઈ નવરાત નવેલી બનિયલ વેલી ભાવ ભરેલી બબકેલી સરહદ પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી મન ચંપક વેલી છોડ સજેલી માં શણગારી શણરંગી ચામુંડા રંગી તથા પ્રસંડી અસુર નિકંડી અવતારી મરી. હાલો અમારે તુષારભાઈની બહુ સરસ તબલું વગાડે. કારણ કે એ તબલું વગાડે તો મને મજા આવે ને હું તબલસી હતો એટલે રોખાભાઈ તમે તબલસી હતા. એટલે બહુ સારું તબલું વગાડે બાપુને બે. તવ ડમક ડમક હા તવ ડમક ડમક દાદુર ડવ ડહેકત મહેકત મોર મલ્હાર ગિરા તવ પીવ પીવ શબ્દ પુકારત જાતક પીવ પીવ કોકિલ કંઠ ગિરા. તવ ગડડ ગડડ ન બહો તકડા ના ગણન ગિરિવર શિખર ચડે તવ રૂમ ઝુમ બરસાત બરસા ગણન ગણન ગણ ગોર. હાલો આ તો ડુંગર હોય જો ને દુઃખ તાણા અને તમારો કોઈ કોઈ ન પકડે ત્યારે ત્યારે સમરો તમે સમરો રાંધમેર વાળા મસ્તરામ બાપાને. અરે રે એ તો પલમાં એ દુઃખ ભાંગી જાય. અરે રે એ તો પલમાં એ દુઃખ ભાંગી જાય. ડુંગર હોય દુઃખ તણા અને તમારો કોઈ ન પકડે હાથ ત્યારે સમરો તમે આ મસ્તરામ બાપાને તો પલમાંય દુઃખ ભાંગી જાય. એવા બાપાની 24મી તિથિ નિમિત્તે આજ ભજન સત્સંગનો કાર્યક્રમ. કારણ કે અમે તો છેલ્લા 4-5 વર્ષથી તો આવી જ થઈ
અને બાપાની જગ્યામાં અમને આવી તો મજા આવે છે. એવું બાપાની 24મી તિથિ નિમિત્તે આજ ભજનનો કાર્યક્રમ, એમાંય અમારે કલાકાર તો અત્યારે ભજન, લોક ડાયરા કે ઓર્કેસ્ટ્રા, કોઈ પણ સ્ટેજનો બહુ સારો એવો ગાયક એવા અમારા મિત્ર ભલાભાઈ મકવાણા અહીં ઉપસ્થિત હોય તો એમને જોરદાર તાળીઓથી વધાવી લો. તેમજ સંતવાણીના આરાધક, સારા સારા સ્ટેજમાં જેણે પોતાનો સ્વર આપ્યો હોય એવા અમારે સુરેશભાઈને પણ જોરદાર તાળીઓ વધાવી લો. તેમજ તમારા સુધી સરસ મજાનો બેન્જો વગાડે છે, બહુ સારું નામ, સારા સારા સ્ટેજમાં તમે એને જોતા હશો એવા જયેશભાઈ સોમપુરા, એમને પણ જોરદાર તાળીઓ વધાવી લો. કારણ કે બહુ ઝડપથી જ પરિચય આપ્યો એટલે ગણપતિ બાપા તરફ જલ્દી જવું છે. કારણ કે રૂખાભાઈ ખવાઈ જો વધારે એટલે બેહાતું નથી ને, પણ બેહવાનું છે, વૈયા ન જતા. અને ગગજી તું ધ્યાન રાખજે. સગન દાદા આ વૈયા ન જાય, પોર તો આપણે ડિસ્કો કર્યો હતો. એટલે તેમજ અમારે તુષારભાઈ અને મિલન બાપુ બહુ સારું તબલો વગાડે. બંને મિત્ર 2.5ની મોટર છે પણ 5ની મોટર જેટલું કામ આપે છે. એવા બંને મિત્રોને જોરદાર તાળીઓ વધાવી લો. તેમજ નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને મારે સુધી જે મંજીરા વગાડે એવા મારા રમેશભાઈ યાદવ, કારણ કે એટલા વર્ષથી મંજીરો વગાડે, બહુ સારા મંજીરાના માણેકર એવા રમેશભાઈ યાદવને જોરદાર તાળીઓ વધાવી લો. તેમજ બીજા મંજીરાના માણેકર એવા ભરતભાઈ મકવાણા. મંજીરામાં એક હોય તો મજા ન આવે સગન દાદા, એક આમ કરે ને તો એને મજા ન, પણ આમ 3-4 હોય ને તો આંટી બોલતી હોય ને તો એને મજા આવે. એટલે એવા બીજા મંજીરાના માણેકર એવા ભરતભાઈ મકવાણા, એમને પણ જોરદાર તાળીઓ વધાવી લો. તેમજ તમારા સુધી અવાજ પહોંચાડે એવું સરસ મજાનું કૃષ્ણા સાઉન્ડ ઊંચડી. કારણ કે સાઉન્ડ સારું છે એટલે જ બોલવાની મજા આવે. જિંદગીમાં ગાવામાં સાઉન્ડ સારું જોવે અને જીવવામાં સારા વાઇબ જોવે. નકર જિંદગી નકામી ને સારું માઇક ન હોય તો ભજન નકામા. એવું કૃષ્ણા સાઉન્ડ આ તો સારું છે. નકર એક જગ્યાએ ભજનમાં ગયો એટલે આવા 10 માઇક્રોફોન મૂક્યા, 10 માઇક્રોફોન મૂક્યા. એટલે મેં કીધું કે ભાઈ હું એવો મોટો કલાકાર નથી, આમાંથી લઈ લો એક રાખો તોય હાલશે. કહું હું તો એક હોય તોય ગાય એકું. ત્યાં માઇક વાળા કે એક જ શરૂ છે, 10 ખોટા છે. એટલે એવા સાઉન્ડ હોય. એટલે આ એવું નથી, કૃષ્ણા સાઉન્ડ ઊંચડીનું બહુ સારું છે અને મને બોલવાની મજા આવે છે. એટલે સાઉન્ડ વાળાને જોરદાર તાળીઓ વધાવી લો. તેમજ અમારે દર વર્ષે લાઈવ કરે છે અને દર વર્ષે હું આયા બેહું ની મારી હામાં બેસી જાય ઘોડી નાખીને. મસ્તરામ ઓફિશિયલ ને, મસ્તરામ ઓફિશિયલ આપણને કોઈ પણ મોબાઈલમાં જોઈશો તો તમને જોવા મળશે એવા આપણે કેમેરામેન એવા મસ્તરામ ઓફિશિયલને જોરદાર તાળીઓ વધાવી લો.